ધોરણ 12 સમાજશાસ્ત્ર પાઠ 3 અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો. સ્વાધ્યાય જોઈશું. ક્વેશ્ચન 1 છે, પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો. પહેલું છે, અનુસૂચિત જનજાતિની મુખ્ય લાક્ષણિકતાઓ જણાવો. તો ડોક્ટર મજબૂદાર અને મતને અનુસૂચિત જનજાતિના સર્વસામાન્ય લક્ષણો નીચે મુજબ દર્શાવ્યા છે. પહેલું છે નિશ્ચિત પ્રદેશ. તો ભારતના આદિવાસીઓ અનુસૂચિત જનજાતિને પ્રાદેશિક સમૂહ તરીકે ગણાવી શકાય. તેઓને નિશ્ચિત પ્રદેશ હોય છે જ્યાં તેઓ નિવાસ કરે છે. કેટલીક આદિમ જાતિઓ સંપૂર્ણપણે પ્રાદેશિકતાને વળગી રહે છે. મુડા, હો, ગારો પૂર્ણપણે પ્રાદેશિક હોય છે, જ્યારે સંથાલ, ભૂમિજ, ભીલ વગેરે વિકસિત સમાજના લોકો સાથે પણ વસવાટ કરે છે. મધહંસે એમનો નિશ્ચિત પ્રદેશ તેમજ એ પ્રદેશમાં સમગ્ર જીવન જીવવાની ઉત્કંઠા તેઓમાં દ્રષ્ટિગોચર થાય છે. બીજું છે નિશ્ચિત નામ. દરેક અનુસૂચિત જનજાતિને પોતાનું એક વિશિષ્ટ નામ હોય છે. એ નામની આસપાસ કેટલીક દંતકથાઓ વર્ણવેલી હોય છે. નિશ્ચિત નામ તેઓનો ચોક્કસ સમૂહ સૂચવે છે. ભારતની કેટલીક આદિમ જાતિઓમાં જ્ઞાતિઓના નામ જેવી વિવિધતા જોવા મળે છે. ગુજરાતમાં ભીલ, ગામિત, રાઠવા વગેરેમાં પણ એવી જ પરિસ્થિતિ પ્રવર્તે છે. તેમનામાં સમૂહગત નામનું સવિશેષ મહત્વ જોવા મળે છે. ત્રીજું છે નિશ્ચિત બોલી. આ સમૂહને પોતપોતાની નિશ્ચિત બોલી કે ભાષા હોય છે. કેટલીક આદિમ જાતિઓ પ્રાદેશિક ભાષાને અપનાવે છે. દાખલા તરીકે ભીલ, ભૂમિજ વગેરે. કેટલીક આદિમ જાતિઓ પોતાની જ બોલી અને ભાષા પ્રત્યે મમત્વ ધરાવે છે. ચોથું છે સગાઈ સંબંધોનું ગુંફન. તો સગાઈ સંબંધોના ગુંફનમાં દરેક અનુસૂચિત જનજાતિને વ્યક્તિ જીવન વ્યતીત કરે છે. વૈજ્ઞાનિક અભ્યાસ દર્શાવે છે કે આદિમ જાતિઓના જીવનમાં મહત્વના પ્રસંગો જેવા કે જન્મ, મૃત્યુ તેમજ ધાર્મિક વિધિઓમાં પણ સગાઈ સંબંધોનું વિશિષ્ટ મહત્વ હોય છે. શ્રાદ્ધ વિધિ, પૂર્વજન પૂજા કે શુભ અશુભ પ્રસંગોએ સગાઈ સંબંધો પર આધારિત રૂઢિઓ, આચારો, નિયમો અને રિવાજો દ્વારા વ્યક્તિના વર્તનને નિયંત્રિત તેમજ અમુક દિશામાં પ્રભાવિત કરવામાં આવે છે. પાંચમું છે આદિમ જાતિ પંચ. અનુસૂચિત જનજાતિમાં પંચની પ્રભાવશાળી અસર હોય છે. પંચ કહે છે કે પરમેશ્વરની દ્રષ્ટિએ તેઓના સમાજમાં ન્યાયાધીશ અને કોર્ટનું કાર્ય પંચાયત કરે છે. કોઈને દંડ કરવી હોય, ગુના બદલ શિક્ષા કરવી હોય કે છૂટાછેડા લેવા હોય, એ સર્વ બાબતોમાં આદિમ જાતિની પંચની સર્વોપરી સત્તા કામ કરે છે. રાજકીય દ્રષ્ટિએ રાજ્ય સરકારનું નિયંત્રણ હોવા છતાં તેઓમાં આંતરિક વ્યવસ્થા તેમજ સામાજિક નિયંત્રણ અર્થે પંચ પ્રથાને પ્રાધાન્ય આપવામાં આવે છે. છઠ્ઠું છે યુવા ગૃહ. યુવા સંગઠનો કોઈપણ આદિમ જાતિમાં કેન્દ્રસ્થાને હોય છે. આવા સંગઠનો યુવા ગૃહો તરીકે ઓળખાય છે. બધી જ આદિમ જાતિઓ આવા યુવા ગૃહો ધરાવતી નથી. કેટલીક આદિમ જાતિઓમાં આવા યુવા ગૃહનું અસ્તિત્વ ધરાવે છે. સંયુક્ત અને વિભક્ત યુવા ગૃહો દ્વારા આદિમ જાતિના અપરિણિત યુવતીઓનું સમાજીકરણ અને તેઓની સંસ્કૃતિનું આત્મસાતીકરણ કરવામાં આવે છે. સાતમું છે અર્થવ્યવસ્થાનું સ્વરૂપ. આદિમ જાતિઓ અર્થવ્યવસ્થાનું સ્વરૂપ વિકસિત સમાજોની દ્રષ્ટિએ ઓછું વિકસિત જોવા મળે છે. સાહુકારો ઉપરાંત બેંક વ્યવસ્થા દ્વારા ધિરાણનું કાર્ય થતું હોય છે. આઠમું અદ્રશ્ય શક્તિઓમાં શ્રદ્ધા. તો અનુસૂચિત જનજાતિઓ અદ્રશ્ય અને અલૌકિક શક્તિઓમાં શ્રદ્ધા ધરાવે છે. કોઈક ટોટેમ સાથે પોતાની આદિમ જાતિને અલૌકિક સંબંધ છે એમ તેઓ માને છે. આ માન્યતાની આસપાસ અનેક માન્યતાઓ અને વહેમો તેઓ વણી લે છે. અંધશ્રદ્ધાને તેઓ પોષે છે. સામન, બૌડ કે ભગત જેવી ચમત્કારી વ્યક્તિમત્તા ધરાવતી વ્યક્તિનું તેઓ પર વિશેષ પ્રાધાન્ય જોવા મળે છે. એના પછી નવમું છે વિશિષ્ટ નૈતિક નિયમાવલી. તો દરેક આદિમ જાતિને પોતાની વિશિષ્ટ નૈતિક નિયમાવલી હોય છે. નીતિમત્તાને તેઓ કદી છોડતા નથી. દરેકને તેનું ચુસ્તપણે પાલન કરવું પડે છે. સમૂહ જીવનમાં નીતિમત્તાનો તેઓ સૌથી વિશેષ પ્રાધાન્ય આપે છે. 10મું સામાજિક ધાર્મિક નિષેધાવસ્થા. તો અનુસૂચિત જનજાતિઓમાં સામાજિક ક્ષેત્રે તેમજ ધાર્મિક ક્ષેત્રે અનેક નિષેધોનું પાલન કરવાનું હોય છે. સામાજિક સંબંધોમાં પરિહારના સંબંધો તેઓની સામાજિક નિષેધાવસ્થાનું દર્શન કરાવે છે. જ્યારે ધાર્મિક વિધિઓ અને ક્રિયાઓમાં પણ પવિત્રતાનો ખ્યાલ તેઓમાં સુસ્પષ્ટ હોય છે. સામાન્ય માટે, સ્ત્રીઓ માટે અનેક નિષેધ પાળવાના હોય છે. આવા નિષેધો વ્યક્તિની વર્તણૂકને નિયંત્રિત કરે છે. 11મું છે ગૂઢ શક્તિઓનું પ્રાધાન્ય. તો વિવિધ પ્રકારની ગૂઢ શક્તિઓમાં શ્રદ્ધા ધરાવે છે. જેવી કે જંગલની ગૂઢ શક્તિઓ, પૂર્વજોની ગૂઢ શક્તિઓ, મૃત વીરોની ગૂઢ શક્તિઓ, ગામની ગૂઢ શક્તિઓ તેમજ ભૂત, ચુડેલ, ડાકણ જેવી અનેક અનિષ્ટકાર ગૂઢ શક્તિઓમાં શ્રદ્ધા ધરાવે છે.
12મું મૃત્યુ પછીના જીવનમાં શ્રદ્ધા. તો અનુસૂચિત જનજાતિના સભ્યો મૃત્યુ પછીના જીવનમાં શ્રદ્ધા ધરાવે છે. પૂર્વજ પૂજા અને પ્રકૃતિ પૂજા શરીરમાંથી મુક્ત થઈને આત્માનું અસ્તિત્વ ટકી રહે છે એ ફિલોસોફીમાંથી ઉદ્ભવેલી જોવા મળે છે. મૃત્યુ પામેલી વ્યક્તિઓને ખુશ કરવા સમૂહ શ્રાદ્ધ પણ ઉજવવામાં આવે છે, તેમજ મૃત્યુ પામેલી વ્યક્તિની સાથે તેને વાપરવા માટે વસ્તુઓ મૂકવામાં આવે છે. આ સર્વ રિવાજો તેઓની મૃત્યુ પછીના જીવનની શ્રદ્ધા પ્રકટ કરે છે. 13મું છે ગોત્રચિત્ર, નિષેધ અને છુંદડાનું મહત્વ. ભારતની અનેક અનુસૂચિત જનજાતિઓ ગોત્રચિત્રમાં શ્રદ્ધા ધરાવે છે. ગોત્રચિહ્ન આસપાસ વર્ણવેલી વર્તન પ્રણાલીમાંથી ગોત્રચિહ્નવાદ ઉદ્ભવે છે. તે જ રીતે નિષેધનું પ્રાધાન્ય તેઓના સવિશેષ પ્રાપ્ત થાય છે. તેમજ છુંદાવવાનો રિવાજ લગભગ ઘણી ખરી આદિમ જાતિઓમાં જોવા મળે છે. આમ ટોટેમ, ટેબુ અને ટેટુ એ ત્રણેયનું અસ્તિત્વ લગભગ બધી જ આદિમ જાતિઓમાં પ્રાપ્ત થાય છે. 14મું છે વસ્ત્ર પરિધાન. તો આદિવાસીઓ મોટે ભાગે પ્રકૃતિમાંથી પ્રાપ્ત થતા સંસાધનોમાંથી બનાવેલા વસ્ત્રો પહેરે છે. વિકસિત સમાજના સંપર્કમાં આવતા તેઓ આધુનિક વસ્ત્ર પરિધાન કરતા પણ થયા છે. બીજી બાજુ જે આદિવાસીઓ જંગલના ઉડાણવાળા વિસ્તારમાં રહે છે તેઓ હજુ પણ ઓછા વસ્ત્રો પહેરે છે, જેમ કે આદમાન નિકોબાર વસતા જારવાર આદિવાસીઓ. 15મું કેફી પીણાનો ઉપયોગ. કેટલાક આદિવાસીઓમાં સામાજિક ધાર્મિક પ્રસંગોએ તેઓની પરંપરાના ભાગરૂપે મહુડો, તાળી વગેરે કેફી પીણાનો ઉપયોગ થાય છે. જો કે હવે વિવિધ ધર્મ સંપ્રદાયો અને સુધારકોનો સંપર્કને કારણે આવા નાશકારક પદાર્થોનું સેવનનું પ્રમાણ ઓછું થયું છે. 16મું શિક્ષણનું ઓછું પ્રમાણ. તો શહેરી સમાજની તુલનામાં અનુસૂચિત જનજાતિમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે, ખાસ કરીને જ્યાં શાળા કે કોલેજો ઉપલબ્ધ નથી તેવા અંતરિયાળ વિસ્તારોમાં. 17મું જોઈએ સમૂહ નૃત્ય, સમૂહ ગીતોનું અસ્તિત્વ. સમૂહ નૃત્ય સમયે ખાસ પ્રકારના વાજિંત્રો અને સંગીત વગાડવામાં આવે છે. સમૂહ ગીતોનું ત્યાં વિશિષ્ટ પ્રાધાન્ય હોય છે. અનુસૂચિત જનજાતિઓમાં વિશિષ્ટ સમૂહ નૃત્યો હોય છે. પ્રદેશે તેમાં વિભિન્નતા દ્રષ્ટિગોચર થાય છે. આખ્યાનો, દંતકથાઓ, ભજનો વગેરે તેઓ સામૂહિક રીતે ગાતા હોય છે. 18મું જોઈએ મેળાઓ અને ઉત્સવોની મહાનતા. તો અનુસૂચિત જનજાતિઓ સમૂહ જીવનમાં મેળાઓ અને ઉત્સવો દ્વારા તેઓ ઉલ્લાસ, આનંદ અને ઉત્સાહની અભિવ્યક્તિ કરે છે. વિવિધ ઋતુઓ સમયે ઉજવાતા ઉત્સવો, તહેવારો અને મેળાઓ તેમને ઉત્સાહભર બનાવે છે. 19મું જોઈએ જૂથ એકતા અને જૂથ સમાનતા. તો અનુસૂચિત જનજાતિઓમાં જૂથ એકતાનું વિશેષ પ્રમાણ જોવા મળે છે. સમગ્ર સમૂહ એક તાળને બંધાયેલો હોય તેવી એકતાનું દર્શન થાય છે. તેવી જ રીતે તેઓમાં જૂથ સભાનતાનું પ્રમાણ હવે વિકસતું જાય છે. તેઓ રાજકીય અધિકારો મેળવવાનો સચોટ પ્રયત્ન કરે છે. કેટલીક આદિમ જાતિઓમાં બળવો પણ સંભવ્યો છે. અનુસૂચિત જનજાતિઓ પોતાની સંગઠન શક્તિ અને સંપબળ વિકસાવીને તેઓ સ્વાયત્ત થવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સામાજિક, ધાર્મિક અને રાજકીય આંદોલનનું અસ્તિત્વ તેઓમાં જોવા મળે છે. બીજો પ્રશ્ન છે ભારતમાં અનુસૂચિત જનજાતિનું સાંસ્કૃતિક વૈવિધ્ય જણાવો. તો અનુસૂચિત જનજાતિનું સાંસ્કૃતિક વૈવિધ્ય અનુસૂચિત જનજાતિને લગ્ન વ્યવસ્થા, સગાઈ સંબંધ, મિલકત વ્યવસ્થા, ધર્મ સંસ્થા, જાદુ, ન્યાયતંત્ર, કલા અને સંગીત, દંતકથાઓ વગેરે તેમના સામાજિક અને સાંસ્કૃતિક જીવનને દર્શાવે છે. ભારતીય આદિમ સમૂહ પ્રકૃતિ, ગોત્ર ચિહ્ન, જાદુ, નૃત્ય, લોકસંગીત વગેરેમાં માને છે. પ્રકૃતિમાં વિભિન્ન તત્વો જેવા કે સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુ તેમજ વનસ્પતિનો એમના સાંસ્કૃતિક જીવનમાં ગાઢ સંબંધ ધરાવે છે. પ્રકૃતિ પૂજા એમનામાં જીવનનો અભિન્ન ભાગ છે. આદિવાસીઓમાં ગોત્ર ચિહ્નવાદ, ટોટેમવાદ છે. આ એક સામૂહિક ચેતનાનું પ્રતીક છે જેને ગોત્રના સભ્યો કોઈ ગૂઢ, અલૌકિક અને પવિત્ર સંબંધ રાખે છે. ટોટેમ પ્રત્યે સમૂહના સભ્યો આદર, શ્રદ્ધા, ભક્તિ ઉપરાંત ભયની લાગણી ધરાવે છે. આદિમ જાતીય સમાજમાં ધર્મ અને જાદુ સાંસ્કૃતિક જીવનના અભિન્ન પાસા છે. તેઓ આ વિશે જ્ઞાન ધરાવે છે. જાદુમાં તેઓ મંત્ર અને તંત્રનો ઉપયોગ કરે છે. સફેદ જાદુ જે રક્ષણાત્મક અને કલ્યાણકારી છે, જ્યારે કાળો જાદુ તાંત્રિક વિદ્યા અને ભૂતપ્રેત સાથે સંકળાયેલ છે. તેઓ માને છે કે જાદુ દ્વારા અલૌકિક શક્તિ ઉપર આધિપત્ય જમાવી શકાય છે. કલા આદિવાસીઓ વર્ષોથી કલા અને સૌંદર્ય સાથે સંકળાયેલ છે. તેમની કલામાં સૌંદર્ય અને સંવેગની સાથે સામાજિક તત્વ પણ સંકળાયેલ છે. તેમના વિચારો, મૂલ્યો, ધર્મ, પરંપરા, સામાજિક અને ભૌગોલિક પરિસ્થિતિ સાથે એની ઉપયોગિતા સંકળાયેલ છે. દાખલા તરીકે કલાત્મક કાંસકી, વાંસની ટોપલીઓ. કલાની અભિવ્યક્તિની શૈલી એમના સંગીત, તાલ અને સૂરમાં પણ અભિવ્યક્ત થાય છે. ડૉક્ટર વેરિયર એલિવન જણાવે છે તે મુજબ ભારતીય આદિમ જાતિની કળામાં યથાર્થવાદ અને પ્રતીકવાદ બંનેનો સમાવેશ થાય છે. તેઓ મૂર્તિકળા અને ચિત્રકળા બંનેનો સમાવેશ કરે છે.
તેમની દિવાલો, ઓજારો ઉપરાંત આભૂષણોમાં પણ એ વ્યક્ત થાય છે. આદિવાસીઓ તહેવાર, ઉત્સવ અને લગ્ન પ્રસંગે ઘરની દિવાલો સુશોભિત કરે છે. ભીંત ચિત્રોમાં એ વ્યક્ત થાય છે. દાખલા તરીકે ગુજરાતના રાઠવાનું પિઠોરા. મુરિયા લોકો હાથી, ઘોડા અને માનવીની મૂર્તિઓ દેવને અર્પણ કરે છે. સાંથાલ લગ્ન વખતે ડોલીને સુંદર રીતે શણગારે છે. ભારતના આદિવાસીઓમાં સંગીત અને નૃત્યના તાલ, સૂર અને વાદ્યયંત્રના ત્રિવેણી સંગમ જોવા મળે છે. એમાં વાજિંત્રો ઇલેક્ટ્રોનિક્સ નથી હોતા, પરંતુ ફૂંક મારવાથી, હવા ભરવી, થાપ આપી વગેરેથી વાગે છે. સારંગી, વાંસળી, તૂર, તંબુર, બીન, ઢોલ, ઘંટ, મૃદંગ વગેરે એમાં સમાવેશ થાય છે. લગ્ન, ધાર્મિક પ્રસંગ, તહેવાર, ઉત્સવ વગેરેમાં તેઓ નૃત્ય કરે છે. ઘણીવાર રાજા શિકારી પશુના મોહરા પણ વહેરે છે. તેઓ સમૂહ નૃત્ય પણ કરે છે. લોકગીતો દ્વારા સામૂહિક જીવનની એકતા દર્શાવે છે. તેઓની ભાષા, શૈલી, લોકકથા પણ એમાં વર્ણવેલા હોય છે. પ્રશ્ન 3 જોઈએ. પછાતપણાના મુખ્ય માપદંડો જણાવો. તો મંડલ પંચે સામાજિક અને શૈક્ષણિક પછાતપણું નક્કી કરવા અપનાવેલ માપદંડો. તો મંડલ પંચે સામાજિક અને શૈક્ષણિક પછાતપણું નક્કી કરવા માટે સામાજિક, શૈક્ષણિક અને આર્થિક એમ 3 વિભાગમાં નીચે માપદંડો અપનાવે છે. પહેલું જોઈએ તો સામાજિક માપદંડ છે. સામાજિક રીતે પછાતપણું નક્કી કરવા માટે 4 માપદંડ નક્કી કરવામાં આવે છે. પહેલું છે સામાજિક રીતે પછાત ગણાતી જ્ઞાતિઓ કે વર્ગો. બીજું, આજીવિકા માટે શારીરિક શ્રમ પર આધારિત હોય તેવી જ્ઞાતિઓ કે વર્ગો. ત્રીજું, ગામડામાં વસતા લોકોના 25% સ્ત્રીઓ અને 10% પુરુષો અને શહેરમાં રહેતા લોકોના 10% સ્ત્રીઓ અને 5% પુરુષો રાજ્યની સરેરાશ કરતાં વધારે સંખ્યામાં 17 વર્ષની નીચેની ઉંમર લગ્ન કરતા હોય તેવી જ્ઞાતિ કે વર્ગો. ચોથું છે રાજ્યની સરેરાશ કરતાં 25% વધુ સ્ત્રીઓ આજીવિકા માટે કામ કરતી હોય તેવી જ્ઞાતિઓ કે વર્ગો. બીજું જોઈએ શૈક્ષણિક માપદંડ. તો શૈક્ષણિક રીતે પછાતપણું નક્કી કરવા માટે 3 માપદંડ અપનાવવામાં આવ્યા હતા. પહેલું છે રાજ્યની સરેરાશ કરતાં 25% વધુ જ્ઞાતિઓ કે વર્ગોના 5 થી 15 વર્ષની વય જૂથના બાળકો નિશાળે ગયા જ ન હોય. બીજું, રાજ્યની સરેરાશ કરતાં 25% વધારે જ્ઞાતિ કે વર્ગોના 5 થી 15 વર્ષના બાળકો જે અધવચ્ચેથી અભ્યાસ છોડી દેતા હોય. અને ત્રીજું, રાજ્યની સરેરાશ કરતાં 25% ઓછા જે જ્ઞાતિઓ કે વર્ગોના માત્ર મેટ્રિક ભણેલા હોય. ત્રીજું છે આર્થિક માપદંડ. તો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત પણ નક્કી કરવા માટે નીચેના 3 આર્થિક માપદંડો અપનાવવામાં આવ્યા હતા. તો રાજ્યની સરેરાશ કરતાં જે જ્ઞાતિઓ કે વર્ગોના કુટુંબની મિલકત કિંમત 25% કરતાં ઓછી હોય. બીજું, રાજ્યની સરેરાશ કરતાં જે જ્ઞાતિ કે વર્ગોના 25% કરતાં વધારે હોય કુટુંબો કાચા મકાનમાં રહેતા હોય. જે જ્ઞાતિઓ કે વર્ગોના 25% કરતાં વધારે કુટુંબને રોજબરોજની જરૂરિયાત માટે લોન લેવી પડતી હોય. મંડળ પંચે નિષ્ણાતોની સમિતિને નિમીને સર્વેક્ષણ કરાવ્યું હતું. આ સર્વેક્ષણનો હેતુ માહિતી દ્વારા સામાજિક અને શૈક્ષણિક પછાતપણાના એકમો તરીકે જ્ઞાતિ માપદંડનો ઉપયોગ કર્યો અને પછાત વર્ગોની યાદી તૈયાર કરી પોતાની ભલામણ સાથેનો અહેવાલ 1980માં ભારત સરકારને સુપરત કર્યો. ચોથું જોઈશું અનુસૂચિત જનજાતિનું વર્ગીકરણ કરો. તો 6 રીતે એમનું વર્ગીકરણ થાય છે. પહેલું છે ભૌગોલિક રહેઠાણની દ્રષ્ટિએ, વસ્તી પ્રમાણની દ્રષ્ટિએ, સાંસ્કૃતિક દ્રષ્ટિએ, આર્થિક દ્રષ્ટિએ, ભાષાકીય દ્રષ્ટિએ અને જાતિ તત્વની દ્રષ્ટિએ. તો પહેલું જોઈએ ભૌગોલિક રહેઠાણની દ્રષ્ટિએ. નીચેના 3 ભૌગોલિક વિસ્તારોમાં અનુસૂચિત જનજાતિઓની વસ્તી પથરાયેલી જોવા મળે છે. ભારતના ઉત્તર અને ઉત્તર પૂર્વ વિસ્તાર જેવા કે લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરનો ઉત્તર પ્રદેશ, સિક્કિમ તથા અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા રાજ્યોનો સમાવેશ થાય છે. ભારતના મધ્યવર્તી કે કેન્દ્રનો વિસ્તાર જેવા કે પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, બિહાર, દક્ષિણ ઉત્તર પ્રદેશ, દક્ષિણ રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. ભારતનો દક્ષિણ વિસ્તાર જેમાં આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, કેરળ અને અંદમાન નિકોબાર તથા લક્ષદ્વીપનો સમાવેશ થાય છે. મધ્યવર્તી વિસ્તારોમાં સૌથી વધુ આદિવાસી વસ્તી વસે છે અને અહીં વસેલા આદિવાસીઓ અન્ય વિસ્તારો કરતાં વધુ જાણીતા બન્યા છે. બીજું જોઈએ વસ્તી પ્રમાણની દ્રષ્ટિએ તો ડૉક્ટર બ્રિજરાજ ચૌહાણ આદિમ જાતિઓના વસ્તી પ્રમાણમાં 2 ભાગ પાડે છે. ખૂબ જ ઓછી વસ્તીવાળા પ્રદેશો અને રાજ્યો, ખૂબ જ મોટા પ્રમાણમાં વસ્તીવાળા પ્રદેશો અને રાજ્યો. ત્રીજું જોઈએ સાંસ્કૃતિક દ્રષ્ટિએ તો ડૉક્ટર વેરિયલ એલિવન અને પ્રોફેસર દાસ તથા સામાજિક કાર્યકર પરિષદે સાંસ્કૃતિક દ્રષ્ટિએ વર્ગીકરણ કર્યું છે. ડૉક્ટર વેરિયર એલિવને સાંસ્કૃતિક દ્રષ્ટિએ 4 વિભાગ દર્શાવ્યા છે. પ્રથમ વિભાગ જેમાં સહિયારી જમીનવાળા લોકોના સમાવેશ થાય છે. તેઓ ખૂબ પછાત જીવન જીવે છે. અજાણ્યા લોકોના સંપર્કમાં આવતા ડરે છે. દાખલા તરીકે બસ્તરના મુરિયા, ઓરિસ્સાના બોંદો અને જુઆ.
બીજો વિભાગ છે જેઓ જંગલો અને ડુંગરોમાં રહે છે, સમૂહ જીવન જીવે છે, બહારના લોકો સાથે ઓછા સંપર્કમાં હોય છે. ત્રીજો વિભાગ છે આ વિભાગના લોકોની સંખ્યા વિશેષ છે, પોતાની સંસ્કૃતિમાં હવે બદલાવ લાવી રહ્યા છે. તેમનામાં કેટલાક પરંપરાગત સંસ્કૃતિને ત્યજી તેઓ વિચલિત વર્તન તરફ વળ્યા છે. ભીલ, સરદારો, મોરિયા જેવા જમીનદારોનો સમાવેશ થાય છે. તેઓ આર્થિક રીતે સદ્ધર અને સમૃદ્ધ છે. ચોથું જોઈએ આર્થિક દ્રષ્ટિએ તો કેટલાક માનવશાસ્ત્રીઓને આદિમ જાતિઓનું વર્ગીકરણ આર્થિક રીતે કર્યું છે, જેમાં શિકાર, પશુપાલન, ખેતી, કારખાના, ઉદ્યોગો વગેરેના સંદર્ભમાં વર્ગીકરણ કરવામાં આવે છે. પાંચમું ભાષાકીય દ્રષ્ટિએ તો ભારતની સર્વ આદિમ જાતિને ભાષાકીય દ્રષ્ટિએ મહત્વના 3 ભાષા કુટુંબો સાથે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. ઓસ્ટ્રિક ભાષા કુટુંબ પૂર્વ ભારતના આદિવાસીઓ જેમાં કોલ, મુંડા અને ખાસી આદિવાસી બોલીના ઓસ્ટ્રો એશિયાટિક ભાષા કુટુંબમાં સમાવેશ થાય છે. દ્રાવિડિયન ભાષા કુટુંબો જેમાં તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમનો સમાવેશ થાય છે. આંધ્રમાં વસતા ગોંડ, દક્ષિણ ભારતના કાદર, ઇસ્લા, ચેંચુ, ટોડા વગેરે આદિમ જાતિનો એમાં સમાવેશ થાય છે. સિનો તિબેટન ભાષા કુટુંબો જેમાં તિબેટ બર્મી અને સિયામી ચીનીનો સમાવેશ થાય છે. દાર્જિલિંગ અને હિમાલયમાં વસતી આદિજાતિનો સમાવેશ થાય આ ભાષા બોલે છે. છઠ્ઠું જોઈએ જાતિ તત્વોની દ્રષ્ટિએ તો જાતિ તત્વ નિશ્ચિત શારીરિક લક્ષણો જેવા માથું, નાક, ખોપરી, ધંત્વ, કદ, રક્ત સમૂહ વગેરેના આધારે સમાવેશ થાય છે. ભારતમાં અનેક વિધાનોને આ મુજબ વર્ગીકરણ કરવાનો પ્રયત્ન કર્યો છે, જેમાં આ નિશ્ચિત શારીરિક લક્ષણોમાં ત્વચા તથા આંખનો રંગ, વાળની બનાવટ, રૂવાટી હોઠ વગેરેનો સમાવેશ થાય છે. ક્વેશ્ચન 2 આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.